ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે લાસ્ટ સેશનની અંદર એસ વિભાગના તત્વો આ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કર્યું છે। હવે આપણે પી વિભાગના તત્વો, તમે જો એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, આ ચાર વિભાગો એ સંપૂર્ણ આવર્ત કોષ્ટકને શું કરે છે? પૂર્ણ કરે છે અને આમનો અભ્યાસ આપણા માટે કેવો છે? જરૂરી છે। ચાલો તો હવે પી વિભાગના તત્વોની આપણે વાત કરવી છે તો પહેલાં તો એની વ્યાખ્યા આપે। જે તત્વોની બાહ્યતમ કક્ષાનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો તેને પી વિભાગના તત્વો કહેવાય। એને શું કહેવાય? પી વિભાગના તત્વો કહેવામાં આવે છે। જે તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં ભરાય તો એને એસ વિભાગના તત્વો, પી કક્ષકમાં ભરાય તો એને પી વિભાગના તત્વો, ડી કક્ષકમાં ભરાય તો એને ડી વિભાગના અને એફ કક્ષકમાં ભરાય તો એને એફ વિભાગના તત્વો કહેવામાં આવે છે। તમે જો એસ કક્ષક છે એને એક જ પેટા કક્ષક હોય એટલે મહત્તમ 2 ઇલેક્ટ્રોન રહી શકે, એટલે એમાં 2 જ સમૂહ હતા, સમૂહ નંબર 1 અને 2। જ્યારે પી કક્ષકને 3 પેટા કક્ષક, આપણે જાણીએ છીએ 3 પેટા કક્ષક આ રીતે આપણે દર્શાવીએ છીએ। માનો કે એક પીએક્સ હોય, એક પીવાય હોય અને એક પીઝેડ હોય, દરેકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય તો ટોટલ કેટલા થયા? 6 ઇલેક્ટ્રોન। એટલે પી કક્ષકને 3 પેટા કક્ષક હોવાથી મહત્તમ 6 ઇલેક્ટ્રોન ભરાઈ શકે। તેથી પી વિભાગમાં કુલ 6 સમૂહો છે, જે આવર્ત કોષ્ટકમાં 13 થી લઈ અને 18 સુધીના છે। સમૂહ 13 થી લઈને 18 સુધીના છે। આ પી વિભાગના તત્વો છે એમની જો આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેટલી હોય તો કે Na² Np1 થી શરૂ કરી અને Na² Np6 સુધીની જોવા મળે છે, બરાબર। એને શોર્ટમાં આપણે આવું પણ લખી શકીએ, Na² Np1 to 6 આ રીતે પણ દર્શાવવામાં આવશે। આગળ કોણ હશે? નિષ્ક્રિય વાયુનું કવચ હશે, એટલે અહીંયા નિષ્ક્રિય વાયુ અને એનું કવચ મૂકવામાં આવે છે। આ એમની શું છે? ઇલેક્ટ્રોન રચના છે। તમે જો કે એની ઇલેક્ટ્રોન રચના છે ને એમાં આપણે એમ કહેશું કે આ સમૂહના તત્વોની આંતરિક ઇલેક્ટ્રોન રચના જુદી હોય, આંતરિક ઇલેક્ટ્રોન રચના જુદી હોય તેના કેટલાક ગુણધર્મ જેવા કે પરમાણ્વીય કે આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી તથા રાસાયણિક ગુણધર્મમાં શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે। શું મળે છે? વિવિધતા જોવા મળે છે। કોના લીધે? એની આંતરિક કોરની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં ઘણી બધી વેરિએશન આપણને જોવા મળશે। જ્યારે આપણે ઇલેક્ટ્રોન રચના ભણશું ત્યારે આપણે એનો ખ્યાલ આવશે, બરાબર। તો આ આપણને જોવા મળે છે। બીજું, આમાં એક અપવાદ છે ઇલેક્ટ્રોન રચનામાં। હિલિયમ છે ને એની ઇલેક્ટ્રોન રચના 1s² જ છે, છતાં પણ એને પી વિભાગનું તત્વ કહેવામાં આવે છે। કેમ? કારણ કે એના લક્ષણો કોના જેવા છે? નિષ્ક્રિય વાયુ જેવા છે। એટલે આ ઇલેક્ટ્રોન રચનામાં આ એક તત્વ કેવું છે? અપવાદરૂપ છે। ચાલો કયા કયા તત્વો છે પહેલાં તો આપણે એનું લિસ્ટ બનાવીએ। 13, 14, 15, 16, 17 અને 18 આટલા સમૂહો છે। હવે 13મા સમૂહની અંદર કોણ આવશે તો કે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ। બટાકા, આલુ, ગાજર, ઇન થેલી, બટાકા,
આલુ ગાજર ઇન થેલી, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ આ સમૂહ 13 તત્વો છે. પછી આમાં તમે જો કાશી ગયે શ્યામ પ્રભુ, કાશી ગયે શ્યામ પ્રભુ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ અને પીબી એટલે લેડ. બરાબર, પ્લમ્બસ પણ કહેવામાં આવે છે, પીબી એટલે લેડ. ઓકે, બટાકા આલુ ગાજર ઇન થેલી, કાશી ગયે શ્યામ પ્રભુ. શોર્ટથી આપણે સૂત્ર દ્વારા એને યાદ રાખી શકીએ છીએ. સમૂહ 15 ની વાત કરીએ તો નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સબ ભિખારી, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન સબ ભિખારી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. ઓકે, નેપાળ આ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરીકે પણ આપણે યાદ રાખી શકીએ. બરાબર, ચાલો પછી ઓ સ સે ટેપો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરમ અને પોલોનિયમ. 17મા સમૂહની વાત કરીએ તો ફૂલકળી, બાગમાં આ એ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. ફૂલકળી, બાગમાં આ એ. 18મા સમૂહની વાત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. हीना, नीना और करीना, हीना, नीना और करीना 0 रन. શું આવશે? હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન. ચલો, તો આ બધા પી વિભાગના સમૂહના તત્વો છે. તમે જો આ એનો બીજો આવર્ત છે. આ પ્રથમ આવર્તમાં એક હિલિયમ જ છે, આ ત્રીજો આવર્ત છે, ચોથો આવર્ત છે, પાંચમો આવર્ત છે અને છઠ્ઠો આવર્ત છે. સાતમા આવર્તના કેટલાક તત્વો જે અંદર સંશોધન છે એના વિશે પૂરતી માહિતી પ્રાપ્ત થઈ નથી. તો આ રીતે આપણે પી વિભાગના તત્વોનું આખું કોષ્ટક બનાવી શકીએ. હવે આપણે જો એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો જો સામાન્ય ઇલેક્ટ્રોન રચના 13મા સમૂહમાં કેટલી હોય તો કે બાહ્યતમ કક્ષામાં Na² અને પી કક્ષકમાં 1 ભરાશે. Na² અને Np1 થશે. આમની વાત કરીએ તો શું આવશે? Na² Np2 થશે. આમની વાત કરીએ તો Na² Np3, Na² Np4, Na² Np5 અને Na² Np6. એમાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. આ પી વિભાગના તત્વો છે. હવે આ પી વિભાગના તત્વો છે ને એમાં જો પ્રથમ તત્વ અહીંયા બોરોન, આ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને અહીંયા હિલિયમ. આ સમૂહના પ્રથમ તત્વો છે જે કેવા છે? ખૂબ જ અગત્યના છે. સમૂહનું પ્રથમ તત્વ એના આધારે આખું સમૂહ ઓળખવામાં આવે છે. માનો કે બોરોન ફેમિલી, કાર્બન ફેમિલી, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને હિલિયમ ફેમિલી. આપણે કેમ એસ વિભાગની અંદર પ્રથમ તત્વ લિથિયમ હતું એ અગત્યનું હતું, પ્રથમ તત્વ બેરેલિયમ હતું એ અગત્યનું હતું, એમ આમાં પણ પ્રથમ તત્વો પરથી આખા ફેમિલીને ઓળખવામાં આવે છે. હવે આપણે 11મા ધોરણની અંદર માત્ર આ 2 સમૂહનો જ અભ્યાસ કરવાનો છે. આપણે આ 2 સમૂહનો જ અભ્યાસ કરવાનો છે. સમૂહ નંબર 13 અને સમૂહ નંબર 14. બરાબર, 15, 16 અને 17 અને 18 એ આપણે 12મા ધોરણની અભ્યાસ કરશું. એટલે આપણે ક્રમશઃ પહેલા 13મો સમૂહ ભણશું અને પછી આપણે 15મો 14મો સમૂહ ભણશું. આ 2 સમૂહ આપણા માટે અગત્યના છે. એટલે ફરીથી બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, કાશી ગયે શ્યામ પ્રભુ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ અને પીબી. એટલા સમૂહ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છે. એટલે એ અગત્યના છે. હવે આપણે થોડીક એની એક ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો જો પી, અત્યારે આપણે જનરલ વાત કરીએ છીએ, પી વિભાગના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય તો કે એના સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરતા જે મળે તે હોય છે, જેને સમૂહ ઓક્સિડેશન અવસ્થા પણ કહેવાય. જેનો સમૂહ ક્રમાંક હશે ને એમાંથી 10 બાદ કરી દો
જે ઓક્સિડેશન અવસ્થા મળશે એને સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેવામાં આવે છે. દાખલા કે આનો સમૂહ ક્રમાંક 13 છે તો એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +3. આનો સમૂહ ક્રમાંક 14 છે, એમાંથી 10 બાદ કરો એટલે +4. આમાં +5, +6, +7 અને +8, એને એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કહેવાય. આ સમૂહ ઓક્સિડેશન અવસ્થા એ શું છે? તો કે એ S + P ના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી અને આપણે જાણીએ છીએ કે આવર્તમાં ડાબીથી જમણી જતા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધે તેથી સમૂહ ઓક્સિડેશન અવસ્થા વધે છે. સમૂહ ઓક્સિડેશન અવસ્થામાં શું થાય છે? વધારો થતો આપણે જોવા મળે છે. આ એક ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો જો ઉપરથી નીચે તરફ જશું આપણે અન્ય ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. અવસ્થા જે સમૂહ ઓક્સિડેશન અવસ્થા છે, અવસ્થા માંથી 2 બાદ કરતા મળતી ઓક્સિડેશન અવસ્થા છે. તમે જો અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ જોવા મળે તો કે એની જે સમૂહ ઓક્સિડેશન અવસ્થા છે ને એમાંથી 2 બાદ કરી નાખો, એ પણ આપણે જોવા મળે છે. દાખલા કે તેની સમૂહ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. તો એમાંથી 2 બાદ કરો એટલે કેટલી આવશે? +1. તો 13મા સમૂહ દ્વારા +3 તો છે, ઉપરાંત +1 પણ જોવા મળશે. આમાં +4 તો છે, એમાંથી 2 બાદ કરો એટલે +2 પણ જોવા મળશે. આમાં 5 છે, +3 પણ જોવા મળશે. 6 છે, 4 પણ જોવા મળશે. 7 છે, +5 પણ આપણને જોવા મળશે. ઓકે, તો આવી સમૂહ ઓક્સિડેશન અવસ્થામાંથી બાદ કરીને મેળવી શકાય છે. તો આ રીતે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. આ ઓક્સિડેશન અવસ્થા છે ને એની પાછળનું કારણ શું છે? નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર. S કક્ષકના જનરલી ઇલેક્ટ્રોન દૂર થતા નથી, એ જે તે સમયે આપણે એનું ડિસ્કશન કરીશું. બરાબર. નિષ્ક્રિય યુગ્મ અસર કોને કહેવાય એનું આપણે જે તે સમયે ઓબ્ઝર્વેશન અને ડિસ્કશન કરીશું. ઓકે. ચાલો હવે આપણે ઓક્સિડેશન અવસ્થાનું છે ને કોષ્ટક બનાવીએ છીએ. ચલો સમૂહની વાત કરીએ તો 13, 14, 15, 16, 17 અને 18. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2 Np1, Na2 Np2, Na2 Np3, Na2 Np4, Na2 Np5 અને Na2 Np6. તો સામાન્ય જે એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા છે એ સમૂહ ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? આ બેના સરવાળા બરાબર આપણે અહીંયા વાત કરી કેટલી છે? 2 + 1 એટલે કેટલી આવશે? 3 એટલે +3. આમાં કેટલી છે? +4. આમાં કેટલી છે? +5. આમાં કેટલી છે? +6, +7 અને +8. આ એની સમૂહ ઓક્સિડેશન અવસ્થા છે. બરાબર. સમૂહ ક્રમાંકમાંથી 10 બાદ કરશો તો પણ તમને આ ઓક્સિડેશન અવસ્થા મળશે. આ ઉપરાંત અન્ય ઓક્સિડેશન અવસ્થા, આ શું છે? સમૂહ છે. આ એની શું છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના. બરાબર. અને હવે એની ઓક્સિડેશન અવસ્થા તમને જો મેં કીધું એમ કે મુખ્ય ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરો એટલે આપણે કઈ મળશે? +1. આમાંથી 2 બાદ કરશો એટલે કેટલા આવશે? +2 પણ દર્શાવી શકે. બરાબર. આ ઉપરાંત 14મા સમૂહના તત્વો એ -4 પણ દર્શાવી શકે. કઈ દર્શાવી શકે? -4 પણ દર્શાવી શકે. આમની વાત કરીએ તો તમે જો એક તો કઈ જોવા મળશે? +3. 2 બાદ કરી દીધું એટલે +3. ઉપરાંત એ -3 પણ દર્શાવે. ત્યાર પછી 16મા સમૂહની વાત કરીએ તો જો 2 ઓછા કરશો એટલે +4 તો છે, સાથે +2 પણ દર્શાવે અને -2 પણ દર્શાવે છે. એ શું દર્શાવે છે? -2 પણ દર્શાવે છે. આમની વાત કરીએ તો 2 ઓછી કરશો એટલે +5, +3, +1. ઉપરાંત એ -1 પણ દર્શાવી શકે છે. અને આમની વાત કરીએ તો આ મોટા ભાગે હિલિયમ તો નથી દર્શાવતો, પણ કયા તત્વો દર્શાવશે? તો કે ઝેનોન તત્વ છે એ કેટલાક સંયોજનો બનાવે છે જે +6, 2 ઓછું, +4 અને +2 વાળા દર્શાવે છે. પ્લસ આ એની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. આ ઓક્સિડેશન અવસ્થાઓની વાત
આપણે ચેપ્ટર નંબર 3 આવર્તનું વર્ગીકરણ એમની અંદર પણ કરેલી છે। આ રીતે આપણે એને કરી શકાય। તમે જો આનું પ્રથમ તત્વ કોણ છે તો કે પ્રથમ તત્વ આનું બોરોન, આનું પ્રથમ તત્વ કોણ છે કાર્બન, આનું કોણ છે નાઇટ્રોજન, આનું ઓક્સિજન, આનું ફ્લોરિન અને આનું કોણ છે હિલિયમ। પણ એની આ ઇલેક્ટ્રોન રચના જોવા મળશે નહીં। આપણે કીધું એમ અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના જોવા મળે। આવી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ આપણને જોવા મળે છે। બીજું પી વિભાગના તત્વો છે ને એની બીજી એક ખાસિયત છે। પી વિભાગના તત્વોમાં સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે અને અધાતુનો ગુણ ઘટે। શું થાય? અધાતુનો ગુણ ઘટે। પરંતુ આ ઘટાડો એકાએક થતો નથી। આ ઘટાડો એકાએક થતો નથી, એટલે વચ્ચે આપણને ઉપધાતુ મળે છે। શું મળે છે? ઉપધાતુ આપણને મળે છે। માટે તમે જો હું અહીંયા ફરીથી લખું એટલે તમને ખ્યાલ આવે। જો બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ। અહીંયા કોણ આવશે? કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, એસએન અને પીબી। અહીંયા કોણ આવશે? નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સ ભિખારી, ઓ સ સે ટેપો, પછી ફૂલકળી, બાગમાં આઈ અને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન આવા તત્વો છે। તો ઉપરથી નીચે તરફ જતાં આપણે કીધું ને કે ધાત્વીય ગુણ વધે એટલે અધાતુનો ગુણ શું થાય? ઘટે। તો આ ઘટાડો સડનલી ન થાય, ધીમે ધીમે થશે। એટલે તમે જો કે હું અહીં જે એક લાઈન દોરું છું, આવી એક લાઈન આપણને જોવા મળશે, ઝિગઝેગ લાઈન, બરાબર। તો જો આની ઉપરના બધા કેવા છે? અધાતુઓ છે। નીચેના બધા કેવા છે? ધાતુ છે। આ વચ્ચેના બધા કેવા છે? ઉપધાતુ, જેને અર્ધ ધાતુ પણ કહેવામાં આવે છે। શું કહેવાય છે? અર્ધ ધાતુ કહેવાય। જેમ આ ઝિગઝેગ લાઈનથી દર્શાવો ને, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલ્યુરિયમ આ બધા કેવા છે? ઉપધાતુ તરીકે ઓળખાય છે। અર્ધ ધાતુ સડનલી તમે જો એમાં ધાત્વીય ગુણ પણ હશે અને અધાતુનો ગુણ પણ વધારે જોવા મળશે। ઉપરના ભાગમાં બધા અધાતુઓ છે, નીચેના ભાગમાં બધા કેવા છે? ધાતુઓ આપણને જોવા મળે છે। આપણે વાત કરીએ તો તમે જો કે પી વિભાગના તત્વોમાં ધાતુ, અર્ધધાતુ તથા અધાતુ પણ જોવા મળે છે। તમે જો બાકીના આવર્ત કોષ્ટકના કોઈ પણ સમૂહની અંદર આ બધી વસ્તુ જોવા નથી મળતી। તમે જો એસ વિભાગ બધી જ ધાતુઓ છે, ડી વિભાગ પણ બધા જ તત્વો ધાતુઓ છે, ને એફ વિભાગ પણ બધા જ ધાતુઓ છે। પી વિભાગ જ એવું છે કે જેમાં ધાતુ, અધાતુ ને અર્ધધાતુ જોવા મળે છે। માટે પી વિભાગને આપણે એવું કહીશું કે પી વિભાગ એ વિવિધતામાં એકતા જેવો છે। આપણા દેશમાં કેમ જુદા જુદા ધર્મના લોકો, જુદી જુદી જાતિના લોકો બધા હળીમળીને રહે છે, એ જ રીતે આમની અંદર પણ ધાતુઓ છે, અધાતુઓ છે અને અર્ધધાતુ છે। આવું કેમ જોવા મળે છે? તો આપણે કીધું કે ભાઈ એની આંતરભાગની ઇલેક્ટ્રોન રચના છે ને એમાં કેટલાક વેરિએશન છે, કેટલુંક જુદાપણું છે, એના કારણે આ બધા વસ્તુના ગુણ આપણને જોવા મળે છે। એટલે પી વિભાગના તત્વોની અંદર આ વસ્તુ આપણને જોવા મળે। આપણે એવું કહી શકીએ કે જો જે અધાતુઓ છે જેની વિદ્યુત ઋણતા વધુ એટલે સરળતાથી ઋણાયન બનાવે, વધુ પ્રતિક્રિયાત્મક છે અને જે સંયોજનો બનાવે એ કેવા છે? આયનીય। અધાતુઓ જેની વિદ્યુત ઋણતા વધુ છે, સરળતાથી ઋણાયન બનાવે, વધુ પ્રતિક્રિયાત્મક છે અને જે સંયોજનો બનાવે કેવા હોય છે? આયનીય હોય છે। જ્યારે આપણે ધાતુની વાત કરીએ તો ધાતુ છે જેની વિદ્યુત ઋણતા કેવી હોય? ઓછી, તેથી તે કેવા હોય? વિદ્યુત ધનમય હોય, તેથી સરળતાથી શું બનાવે? ધનાયન બનાવે અને તે પણ કેવા સંયોજન બનાવે? આયનીય। કેવા બનાવે? આયનીય।
જ્યારે એ વિદ્યુત ઋણાયન સાથે જોડાય ત્યારે આવું આપણને જોવા મળે છે. કારણ કે આયોનિક સંયોજન ક્યારે બને? જ્યારે વિદ્યુત ઋણતાનો મેક્સિમમ તફાવત હોય ને ત્યારે આપણે જોવા મળશે. એટલે આપણે એમ કહેશું કે ભાઈ આયોનિક સંયોજન બનવા વિદ્યુત ઋણતાનો મહત્તમ તફાવત હોય છે, મહત્તમ તફાવત આપણને જોવા મળે છે. ઓકે, તો આ રીતે આપણે કહી શકીએ. આના પરથી આપણે એક સ્ટેટમેન્ટ પણ કાઢી શકીએ. જો અધાતુ છે ને એના ઓક્સાઇડ, અર્ધ ધાતુના ઓક્સાઇડ અને ધાતુના ઓક્સાઇડ હવે જો અર્ધ ધાતુ છે ને એના ઓક્સાઇડ કેવા હોય, અધાતુના ઓક્સાઇડ કેવા હોય? સ્વભાવે એસિડિક હોય. આના કેવા હોય? ઉભયગુણી હોય. અને આના કેવા હોય? બેઝિક હોય. આપણો જનરલ પ્રિન્સિપલ છે. પછી કેટલાક એમાં અપવાદો હશે, તટસ્થ હશે, પણ મોટાભાગે અધાતુના ઓક્સાઇડ કેવા હોય? એસિડિક હોય. દાખલા કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન એ કેવું છે? અધાતુ છે, તો કેવો છે? એસિડિક છે. માની લો કે હું બિસ્મથનો ઓક્સાઇડ લઉં તો સ્વભાવે કેવો હોય? બેઝિક હોય. બરાબર. પછી હું જર્મેનિયમ કે સિલિકોનનો લઉં તો કેવો હશે? ઉભયગુણી આપણને જોવા મળશે. તો આ રીતે આપણે કહી શકીએ. તો અર્ધ ધાતુના ઓક્સાઇડ ઉભયગુણી હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય અને અધાતુના કેવા હોય? એસિડિક આપણને જોવા મળે છે. તો આ રીતે આપણે એ પણ વાત કરી શકીએ. ચાલો હવે આપણે એની અનિયમિતતાની વાત કરીએ. સમૂહનું પ્રથમ તત્વ એ સમૂહના અન્ય તત્વો કરતા કદ અને કદ આધારિત ગુણધર્મની બાબતમાં જુદું પડે છે, જેને તેના અનિયમિત ગુણધર્મ કહેવાય. હવે આપણે જાણીએ છીએ કે સમૂહનું પ્રથમ તત્વ કદમાં નાનું હોય એટલે લાડકું હોય, સમૂહના અન્ય તત્વો કરતાં કેટલાક ગુણધર્મોમાં જુદું પડે છે અને જુદું પડે છે માટે આપણે એને સમૂહના અન્ય તત્વોથી અનિયમિત ગુણધર્મવાળું કહીશું. દાખલા કે સમૂહ 1માં લિથિયમ હતું, સમૂહ 2માં બેરિલિયમ હતું, તો સમૂહ 3માં કોણ હશે? બોરોન. સમૂહ 4માં કોણ હશે? કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને હિલિયમ માટે આપણે આવું કહી શકીએ છીએ. આવું કેમ થાય છે? તો એમના કારણ આપણે લખીએ. તો જો અનિયમિતતા માટેનું કારણ, સમૂહ 1 આવર્ત 2 ના તત્વોમાં તમે જો બાહ્યતમ કક્ષા માત્ર 2s અને 2p જ હોય. કેવો હોય? 2s અને 2p હોય. તો એની મહત્તમ બંધન ક્ષમતા કેટલી હશે? 4. મહત્તમ બંધન ક્ષમતા કેટલી હશે? 4. કેમ કે એક s માંથી આવશે અને 3 p માંથી આવશે. આ p કક્ષક છે એટલે મહત્તમ બંધન ક્ષમતા કેટલી હશે? 4 હશે. પણ પછીના આવર્તમાં તમે જો કે પછીના આવર્તમાં s તથા p ઉપરાંત ખાલી d કક્ષક હોય. શું હોય? ખાલી d કક્ષક હોય. તેથી તે વધુ બંધન કરી શકે છે. તો આ બાબતમાં એ શું પડે છે? જુદા પડે છે. આ પહેલી અનિયમિતતા છે. સમૂહનું પ્રથમ તત્વ એટલે કે આવર્ત 2 નું તત્વ એની બાહ્યતમ કક્ષામાં 2s અને 2p હોય, d કક્ષક ખાલી હોતી નથી, કેમ કે d ની શરૂઆત જ ત્રીજા આવર્તથી થાય. પણ પછીના તત્વોમાં તમે જો sp અને ઉપરાંત કોણ હોય છે? d કક્ષક હોય, માટે એની મહત્તમ બંધન ક્ષમતા આપને જોવા મળશે. દાખલા કે હું એમ કહું કે ભાઈ બોરોન છે ને એ ફ્લોરિન સાથે જોડાય તો BF4- જ બનાવી શકે, સંકીર્ણ. આવું BF4- બનાવી શકે. પણ એની જગ્યાએ હું એલ્યુમિનિયમની વાત કરું તો AlF6 અને હું બનાવશે -3. આવું બનાવી શકે. અહીંયા બંધન ક્ષમતા 4 છે, અહીંયા બંધન ક્ષમતા કેટલી છે? 6 આપણને જોવા મળે છે. તો આ એનું શું છે? અનિયમિત ગુણધર્મ જોવા મળે છે. બીજું તમે જો સમૂહ આવર્ત 2 ના તત્વો, આવર્ત 2 ના તત્વો એ p બંધ બનાવે જે સ્થાયી છે. આવી વાત આપણે લિથિયમ અને બેરિલિયમમાં પણ કરી હતી.
આવર્ત 2 ના તત્વો પીપાઈ પીપાઈ બંધ બનાવે છે, જે કેવા હોય છે સ્થાયી હોય છે. દાખલા કે પોતાના પ્રમાણે કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન બનાવી શકે, એટલે પીપાઈ પીપાઈ બંધ બનશે. કાર્બન ડબલ બોન્ડ નાઇટ્રોજન, કાર્બન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, આવા પોતાના જ પરમાણુ સાથે હું બનાવી શકે? પીપાઈ પીપાઈ બંધ બનાવી શકે છે. આવું કોણ કરી શકે છે? સમૂહ 2 ના તત્વો કરી શકે છે, આવર્ત 2 ના તત્વો કરી શકે છે. બરાબર, કેમ કે એની પાસે ખાલી ડી કક્ષક નથી, એટલે મહત્તમ બંધન ક્ષમતા માટે એને આવું કંઈક કરવું પડશે. જ્યારે અન્ય તત્વોમાં ખાલી ડી કક્ષક હોવાથી તેનું શું થશે? વિસ્તરણ થાય. તેનું શું થશે? વિસ્તરણ થશે. એટલા માટે તમે જો કે હું એક જ સરખા 2 ઉદાહરણ લઉં છું. અહીંયા હું એક લઉં છું NO3 માઇનસ, આ શું છે? નાઇટ્રોજનનું એનાયન છે, પેન્ટા સંયોજક છે. પછી હું લઉં છું PO4 માઇનસ 3, આ પણ પેન્ટા સંયોજક, એક જ સમૂહના તત્વો છે બંને. છતાં પણ તમે જો નાઇટ્રોજન છે ને, એમનું બંધારણ આપણે લખીએ તો શું થશે? જો આવું નાઇટ્રોજન, પછી એમાં 3 ઓક્સિજન, એટલે 1 ઓક્સિજન, આ બીજો ઓક્સિજન અને ત્રીજો ઓક્સિજન. 1 ઓક્સિજન ડબલ બોન્ડેડ હશે, એક કેવો છે? સવર્ગબંધ વાળો છે, ને એક કેવો છે? માઇનસ વાળો છે. તો તમે જો નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે આ પ્લસ ને માઇનસ હોય એને દર્શાવવાની જરૂર નથી, પણ અહીંયા તમે જો નાઇટ્રોજન એક પીપાઈ પીપાઈ બંધ બનાવો ઓક્સિજન સાથે. જ્યારે ફોસ્ફરસને આવું કરવાની જરૂર નથી. કેમ? કારણ કે ફોસ્ફરસ છે ને, એમાં તમે જો 4 છે તો આ 1, આ 2, આ 3, બરાબર, અને અહીંયા ચોથું હશે ડબલ બોન્ડેડ હશે, પણ અહીંયા તમે જો એના પર ચાર્જ -1 ને -1 કરી શકશે. કેમ? કારણ કે અહીંયા તમે જો એની પાસે ડી કક્ષક ખાલી હશે, ડી કક્ષક ખાલી હોવાના કારણે એનું કક્ષક શું થઈ જશે? વિસ્તરણ થઈ શકે છે. એટલે સવર્ગાંક કેટલો દર્શાવશે? 4. આમાં સવર્ગાંક કેટલો આપણને જોવા મળશે? 3 જોવા મળશે. તમે જો આ પણ પેન્ટા સંયોજક છે, આ પણ પેન્ટા સંયોજક છે. ઓક્સિડેશન અવસ્થા આમાં પણ +5 છે, આમાં પણ +5 છે, પણ બંનેના બંધારણ કેવા પડી ગયા? જુદા પડી ગયા. કેમ? કારણ કે આમાં ડી કક્ષકની ગેરહાજરી છે, આમાં ડી કક્ષકની શું છે? હાજરી આપણને જોવા મળે છે. તો આ બધા એમના શું છે? અનિયમિત ગુણધર્મ છે. જો આ બધી વસ્તુ તમારે ખાસ સમજવાની છે, બરાબર. આમાંથી MCQ નાના પ્રશ્ન આપણે પૂછી શકાય, કોઈ થિયોરિટિકલી પ્રશ્ન આપણે પૂછી શકાશે નહીં. એટલે આપણે આ પી વિભાગના તત્વોની પ્રસ્તાવના બાંધી છે, બરાબર. હવે આપણે ક્રમશઃ શું કરવાનું છે? પહેલા આપણે સમૂહ 13 ભણીશું. જે રીતે આપણે પહેલો સમૂહ ભણ્યા હતા, એના ભૌતિક ગુણધર્મ, એના રાસાયણિક ગુણધર્મ અને એકાદું બનાવટ આપણે પૂછી હશે, તે બનાવટ ભણીશું. પછી 14મા સમૂહના આપણે ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ અને એની સામાન્ય વાતો કરીશું. પછી આપણે ટ્રેક ઉપર આવી જઈશું. જેવું આપણે S વિભાગમાં ભણ્યા છે ને, એવું જ આપણે પી વિભાગની અંદર ભણવાનું છે. પણ આપણે પી વિભાગમાં એન્ટર થવા માટે આ બધી સમજૂતી આપણે મેળવવી પડે. તમે જો કે અહીંયા આપણે અનિયમિતતાવાળો મુદ્દો છે ને, અહીંયા આપેલો છે. જો પી વિભાગના સમૂહનું પ્રથમ તત્વ અન્ય તત્વોની 2 બાબતોમાં જુદું પડે છે, તેઓનું કદ અને કદ આધારિત ગુણધર્મ. આથી એસ વિભાગના હલકા તત્વો લિથિયમ અને બેરિલિયમની જેમ પી વિભાગના હલકા તત્વો એટલે કોણ? તો કે હલકા તત્વો એટલે આ થશે બોરોન, કાર્બન, નાઇટ્રોજન. એ તત્વો પણ જુદાપણું દર્શાવશે. બીજી મહત્વની બાબત એ છે કે પી વિભાગના ભારે તત્વો એટલે કે ત્રીજા આવર્તથી પછીના તત્વોમાં સંયોજકતા કક્ષકમાં ડી કક્ષકની શું હોય છે? હાજરી હોય છે, જ્યારે દ્વિતીય આવર્તમાં આવું જોવા મળતું નથી. આમ પી વિભાગના તત્વો જેની શરૂઆત બોરોન તત્વથી થાય છે, તેની મહત્તમ બંધન ક્ષમતા કેટલી હોય? 4 જ હોય. જાય કેમ કે એક એસ અને બાકીની કોણ હોય? પી. એટલે 1 એસ અને 3 પી એટલે 4 જ હશે. જ્યારે તેનાથી વિપરીત પી વિભાગના ત્રીજા આવર્તના તત્વોની તો કે એસ, પી અને ઉપરાંત કોણ હોય છે? ડી કક્ષકની હાજરી હોય છે, જેના કારણે આ BF4 માઇનસ બનાવે છે, ઓલું શું બનાવે છે? LF6-3 બનાવી શકે છે. આમ ઘણી રીતે અસર કરે છે. આમ ડી કક્ષકોની હાજરીથી સંયુક્ત રીતે પાય બંધ બનાવવાની ક્ષમતાને પણ અસર કરે છે. પ્રથમ તત્વ અને તેના સમૂહના તત્વો સાથે શું બનાવશે? આવા પીપાઈ પીપાઈ બંધ બનાવી શકે છે. આવા પીપાઈ પીપાઈ બંધ બનાવી શકે છે. બહુબંધ બનાવવાની ક્ષમતાનો તફાવત હોય છે. જ્યારે પી વિભાગના ભારે તત્વો એટલે કે નીચેના તત્વો છે ને, એમાં પાયબંધ બનતા નથી. ભારે તત્વોમાં પાયબંધ બનાવે, પણ તેમાં ડી કક્ષકો ડીપાઈ પીપાઈ બંધ બનાવે છે. પાયબંધ બનાવે પણ કેવા બંધ બનાવશે? ડીપાઈ પીપાઈ. એટલે આપણે એમ કહેશું કે ભારે તત્વોની અંદર અન્ય તત્વોમાં ડી કક્ષકોની હાજરી હોવાથી ડીપાઈ પીપાઈ બંધ બનશે. આમાં પીપાઈ પીપાઈ બનશે, એમાં ડીપાઈ પીપાઈ બંધ બનાવે છે. આમ પી કક્ષકોની શક્તિ કરતાં વધુ હોય છે. ડી કક્ષકની શક્તિ કેવી હોય છે? વધારે હોય છે. આમ બીજા આવર્તના તત્વો પીપાઈ પીપાઈ બંધ પણ સરખામણીમાં ડી કક્ષકોની એકંદરે સ્થાયીતા કેવી હોય? વધારે હોય. માટે જો સમાન ઓક્સિડેશન આંક ધરાવતા તત્વોમાં ભારે તત્વોની સ્પીસીસમાં સવર્ગાંક કેટલો છે?
તો કે વધારે હોય છે. આમાં સવર્ગાંક કેટલો 1 2 3 જ છે. આમાં 1 2 3 ને 4 આપણને જોવા મળે છે. આમ N અને P બંને ઓક્સો એનાયન બનાવે છે, જેમાં પાઈ સહિત 3 સવર્ગ સમાવતી નાઇટ્રોજનની એક P કક્ષક છે, જ્યારે PO4 માઇનસનીમાં પાઈ બંને ફાળો આપતી 4 સવર્ગ sp_d કક્ષકો ધરાવે છે. આમ આ એકમ આપણે 13 અને 14 ની અંદર આનો વિસ્તૃત રીતે આપણે શું કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. એવી રીતે આપણે 15 16 17 અને 18 સમૂહ એ 12મા ધોરણની અંદર અભ્યાસ કરીશું. તો આ આપણી P વિભાગના તત્વોની પ્રસ્તાવના થઈ ગઈ. આપણે આવતીકાલનો જે નેક્સ્ટ લેક્ચર હશે એમની અંદર આપણે સમૂહ 13 થી શરૂઆત કરીશું. સમૂહ 13 ના તત્વોને ઓળખીશું, એમની ઇલેક્ટ્રોન રચના લખીશું, એમના આયનીકરણ એન્થાલ્પી, પરમાણુ ત્રિજ્યા, વિદ્યુત ઋણતા, આવા બધા મુદ્દાઓ ચર્ચા કરીશું. ઉપરાંત એની ઓક્સિડેશન અવસ્થા, હવા સાથે, પાણી સાથે, એમોનિયા સાથે ઓક્સિડેશન કરતા જે કંઈ પણ ગુણધર્મ છે એ બધાનું આપણે ડિસ્કશન કરીશું. એટલે આપણો આ રીતે P વિભાગની શરૂઆત થશે. તો આ શરૂઆતની પ્રસ્તાવના છે એ બરાબર સમજી લેજો, કેમ કે આ આપણે ઉપયોગમાં આવવાની છે, એટલા માટે મેં તમને પ્રસ્તાવના કરાવી છે. ઓકે, S વિભાગ કમ્પ્લીટ છે. એમાં 4 પ્રશ્ન અગત્યના છે એ તૈયાર કરી નાખજો. આમની અંદર પણ જે અગત્યના પ્રશ્ન આવશે એનું આપણે સાથે સાથે ડિસ્કશન કરીશું.